ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થઈ ચૂકી છે। પંચમહાલના એમએલએની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જયેન્દ્રસિંહ પરમારની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે પ્રદેશ કક્ષાએ સંગઠનમાં જવાબદારી મને મળી છે। મોવડી મંડળનો હું આભાર વ્યક્ત કરું છું। પાર્ટી જે કામ સોંપશે અમારા દ્વારા તે કામ કરવામાં આવશે। કાર્યકર્તા તરીકે હંમેશા કામ કરતા જ રહીશું તેવું તેમનું કહેવું છે। કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી,